વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોમાં આપણે એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ વિશે જોઈશું। તો ચાલો શરૂઆત કરીએ। તો જુઓ, આગળના વિડીયોમાં આપણે વિશેષણ એટલે કે એડજેક્ટિવ વિશે શીખી ગયા છીએ। તો જુઓ, ક્રિયા વિશેષણ અને વિશેષણ બંને એક જેવા જ છે, પરંતુ બંનેમાં થોડો ડિફરન્સ છે। શું? તો એડજેક્ટિવ એ ફક્ત નામ અથવા તો સર્વનામ વિશે વધારાની માહિતી આપે છે, પરંતુ એડવર્બ એ કોઈ ક્રિયા વિશેષણ અથવા તો કોઈ ક્રિયા વિશેષણ વિશે જ વધારાની માહિતી આપે છે। એટલે ખાસ જોજો કે કોણ કોના વિશે વધારાની માહિતી આપે છે। બંને વધારાની માહિતી જ આપે છે, પરંતુ કોના વિશે માહિતી આપે છે ને એ બંનેમાં તફાવત છે। તો ચાલો હવે આપણે વ્યાખ્યા જોઈ લઈએ। તો અહીંયા જુઓ, વ્યાખ્યા જોઈ લઈએ। ક્રિયા વિશેષણ એ એવા શબ્દો અથવા તો શબ્દોનો સમૂહ હોય છે કે જે કોઈ ક્રિયા અથવા તો કોઈ વિશેષણ અથવા તો કોઈ ક્રિયા વિશેષણ વિશે જ વધારાની માહિતી આપે છે। તો તેવા શબ્દોને આપણે શું કહીશું? ક્રિયા વિશેષણ કહીશું। એકદમ ઇઝી જ છે। તો જુઓ, સિમ્પલ આપણે યાદ રાખવાનું કે વાક્યમાં કોઈ કામ થતું હોય અને કામ વિશે જો આપણને વધારાની માહિતી મળતી હોય તો એ વધારાની માહિતી દર્શાવતા શબ્દોને આપણે શું કહીશું? ક્રિયા વિશેષણ કહીશું। પરંતુ આ ક્રિયા વિશેષણ ફક્ત કામ વિશે જ નહીં, ક્યારેક વિશેષણ વિશે પણ વધારાની માહિતી આપતા હશે, ક્યારેક કોઈ બીજું ક્રિયા વિશેષણ આપેલું હશે એના વિશે પણ વધારાની માહિતી આપતા હશે। તો આપણે ઉદાહરણમાં જોઈશું એટલે એકદમ તમને ક્લિયર થઈ જાય। તો સમજવા માટે અહીંયા જુઓ, મેં એક વાક્ય લખ્યું છે, તે સુંદર રીતે ગાય છે। તો જુઓ, આપણે એડજેક્ટિવમાં શું કરતા હતા? નામ કે સર્વનામને પ્રશ્ન પૂછતા હતા। તો અહીંયા જુઓ, સર્વનામ શું આપેલું છે? તે। તો આને તમે પ્રશ્ન પૂછો, તે કેવો છે, તે કેવી છે, તમને કંઈ પણ જવાબમાં નહીં મળે, કારણ કે આ વાક્યમાં કોઈ પણ વિશેષણ એટલે કે એડજેક્ટિવ તો આપેલું જ નથી। તો હવે આપણે શું શોધીશું? ક્રિયા વિશેષણ। કેવી રીતે? તો જુઓ, ક્રિયા વિશેષણ શોધવા માટે આપણે શું કરવાનું? તો ક્રિયા વિશેષણ શોધવા માટે જે કંઈ પણ કામ થતું હોય તે કામ એટલે કે ક્રિયાને આપણે કેવી રીતે થાય છે, ક્યારે થાય છે, ક્યાં થાય છે, કેટલું થાય છે, કેટલી વાર થાય છે, આના વડે આપણે પ્રશ્ન પૂછીશું। તો અહીંયા જુઓ, કામ શું થાય છે? ગાય છે, એટલે કે ગાવાનું કામ થાય છે। અહીંયા અંગ્રેજીમાં શું થશે? સિંગ્સ। તો આને આપણે ક્રિયાપદ કહીશું, અને જે આપણે ઓલરેડી શીખી જ ગયા છીએ। તો હવે આપણે આ જે ક્રિયાપદ આપેલું છે એને આપણે પ્રશ્ન પૂછીશું। શા માટે? ક્રિયા વિશેષણ શોધવા માટે। તો શું પ્રશ્ન પૂછીશું? ગાય છે। પ્રશ્ન પૂછો, કેવી રીતે ગાય છે? તો તમને તરત જ જવાબમાં મળશે, સુંદર રીતે ગાય છે। તો અહીંયા અંગ્રેજીમાં શું મળશે તમને? બ્યુટીફુલી। શી સિંગ્સ બ્યુટીફુલી। કેવી રીતે ગાય છે? બ્યુટીફુલી। ગુજરાતીમાં શું મળશે? સુંદર રીતે। તો આ શબ્દને આપણે શું કહીશું? ક્રિયા વિશેષણ કહીશું। શા માટે? કારણ કે ક્રિયા વિશે વધારાની માહિતી આપે છે એટલા માટે। અંગ્રેજીમાં બ્યુટીફુલી થશે અને ગુજરાતીમાં શું થશે? સુંદર રીતે થઈ છે। અને બીજું વાક્ય જુઓ, હું કાલે જઈશ। તો શું ક્રિયા થાય છે એટલે કે શું કામ થાય છે? જઈશ, જવાનું કામ થાય છે, બરાબર? હજી ભવિષ્યમાં થશે, પરંતુ કામ શું થાય છે આપણે એવો પ્રશ્ન પૂછી શકીએ। શા માટે? ક્રિયાપદને મેળવવા માટે। તો શું કામ થાય છે? જવાનું કામ થાય છે। જુઓ, તો ક્યારે જઈશ? તો તમને શું જવાબમાં મળશે? કાલે। તો આપણે શેના વડે પ્રશ્ન પૂછો? ક્યારે। તો ક્યારેક આપણે કેવી રીતે, ક્યારે, ક્યાં, કેટલું, કેટલી વાર, આ બધા વડે આપણે પ્રશ્ન પૂછવાનો। શું વડે પ્રશ્ન નહીં પૂછવાનું, નહીં તો શું મળશે? ઓબ્જેક્ટ મળશે, જે આપણે ઓલરેડી શીખી જ ગયા છીએ। અને કોણ વડે પ્રશ્ન પૂછશો તો શું મળશે? સબ્જેક્ટ મળશે। તો અહીંયા આપણે આ કાલે શબ્દ, એવી જ રીતે અંગ્રેજીમાં શું થશે? ટુમોરો થશે। તો આને આપણે શું કહીશું? ક્રિયા વિશેષણ। તો આ ફક્ત મેં તમને સમજવા ખાતર બે ઉદાહરણ આપ્યા છે, આગળ આપણે ઘણા બધા ઉદાહરણ જોઈશું, પરંતુ એ પહેલા આપણે થોડુંક આગળ જોઈ લઈએ। તો હવે જુઓ, જેમ આપણે જોતા હતા કે સબ્જેક્ટનું સ્થાન હંમેશા શરૂઆતમાં હોય છે, એવી રીતે આપણે જોઈશું કે ક્રિયા વિશેષણ ક્યાં ક્યાં આવી શકે છે। તો સૌથી પહેલા જુઓ, ક્રિયા વિશેષણ વર્બ પછી આવશે, એટલે કે ક્રિયાપદ આપેલું હશે એના પછી આવી શકે છે। જેમ કે અહીંયા જુઓ, હી સ્પીક્સ ફ્લુએન્ટલી। હી એટલે તે, સ્પીક્સ એટલે બોલે છે, ફ્લુએન્ટલી એટલે અટક્યા વગર, નિરંતર। તો અહીંયા જુઓ, કેવી રીતે બોલે છે? ફ્લુએન્ટલી। તો આને આપણે શું કહીશું? ક્રિયા વિશેષણ। અને અહીંયા જુઓ, અહીંયા શું આપેલું છે? વર્બ। તો વર્બ પછી પણ ક્રિયા વિશેષણ એટલે કે એડવર્બ આવી શકે છે। ત્યારબાદ બીજું જુઓ, સેન્ટેન્સની શરૂઆતમાં એટલે કે વાક્ય જ્યારે શરૂઆત થાય તો શરૂઆતમાં પણ આપેલું હોય, કેવી રીતે? તો અહીંયા જુઓ, યુઝ્યુઅલી આઈ ગો ફોર અ વોક। યુઝ્યુઅલીનું ગુજરાતી શું થાય? સામાન્ય રીતે, એટલે કે મોટે ભાગે। આઈ ગો ફોર અ વોક, હું ચાલવા જાઉં છું। તો જુઓ, સામાન્ય રીતે એટલે કે મોટે ભાગે હું ચાલવા જાઉં છું। તો આ જે ક્રિયા થાય છે એના વિશે વધારાની માહિતી આપે છે। તો આવી રીતે શરૂઆતમાં પણ આપેલું હોય। ત્યારબાદ જુઓ, હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બની વચ્ચે। તો ક્યારેક અમુક ક્રિયા વિશેષણ હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બની વચ્ચે પણ આવી શકે છે। જેમ કે જુઓ, શી હેઝ ઓલવેઝ હેલ્પ મી। તેણીએ હંમેશા મને મદદ કરી છે। હવે આનું ગુજરાતી કેવી રીતે થાય એ હું તમને આગળ શીખવાડીશ, કાળ શીખવાડીશ, પછી તમને પણ આવડી જશે। તો જુઓ, અહીંયા શું આપેલું છે? ઓલવેઝ એટલે કે હંમેશા।
મદદ કરી છે. ક્યારે મદદ કરી છે? તો હંમેશા, વારંવાર, કેટલી વાર? હંમેશા. તો એટલા માટે ઓલવેઝ ને આપણે શું કહીશું? ક્રિયા વિશેષણ કહીશું. પરંતુ અહીંયા જુઓ એનું સ્થાન ક્યાં છે? મેઇન વર્બ આપેલું છે અને હેલ્પિંગ વર્બ કોણ છે? હેઝ. હેલ્પિંગ વર્બ શા માટે કહેવાય? જે આપણે ઓલરેડી શીખી જ ગયા છીએ. કારણ કે તે શેમાં મદદ કરે છે? કાળ ઓળખવામાં. એટલા માટે આપણે એને શું કહીશું? હેલ્પિંગ વર્બ. તો આ સ્લાઇડમાં આપણે જોયું કે ક્રિયા વિશેષણનું સ્થાન ક્યાં હોય છે. ક્યારેક વાક્યમાં ક્રિયાપદ પછી પણ આવે છે, ક્યારેક વાક્યની શરૂઆતમાં પણ આવે છે, ક્યારેક મેઇન વર્બ અને હેલ્પિંગ વર્બની વચ્ચે પણ આવે છે. તો હવે આપણે થોડાક વાક્ય જોઈશું અને વાક્યમાં ક્રિયા વિશેષણ કેવી રીતે ઓળખવા એ પણ જોઈશું. તો ચાલો જોઈએ. તો સૌથી પહેલા જુઓ, એક વાક્ય આપેલું છે, તે ધીમે ધીમે રૂમમાં ગયો. અંગ્રેજી શું થશે? હી વોકડ સ્લોલી ઇનટુ ધ રૂમ. તો અંગ્રેજી કેવી રીતે બને એ હું તમને આગળ શીખવાડું, ત્યારબાદ તમને પણ આવડી જશે. પરંતુ અહીંયા આપણે શું શોધવાનું છે? ક્રિયા વિશેષણ, એડવર્બ. એડવર્બને શોધવા માટે આપણે શું કરવાનું? જે ક્રિયા એટલે કે કામ થતું હોય એને આપણે પ્રશ્ન પૂછવાનો. જેવો શબ્દ આપેલો હોય એવો આપણે પ્રશ્ન પૂછીશું. તો જુઓ, તે ધીમે ધીમે રૂમમાં ગયો. રૂમમાં ગયો કેવી રીતે ગયો? ધીમે ધીમે. તો તમને શું જવાબમાં મળશે? ધીમે ધીમે. એવી જ રીતે અંગ્રેજીમાં શું તમને મળશે? સ્લોલી. તો આ શબ્દને આપણે શું કહીશું? એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ. તમે પ્રશ્ન પૂછો તમને પણ જવાબમાં મળશે. ત્યારબાદ જુઓ, ગયો. ક્યાં ગયો? રૂમમાં. તો આ રૂમમાં શબ્દને પણ આપણે શું કહીશું? એડવર્બ જ કહીશું, કારણ કે એ પણ ક્રિયાપદ વિશે વધારાની માહિતી આપે છે. એવી જ રીતે અહીંયા અંગ્રેજીમાં શું થશે? તો અંગ્રેજીમાં થશે ઇનટુ ધ રૂમ. તો અહીંયા જુઓ એક કરતાં વધારે શબ્દો આપેલા છે. 1, 2 અને 3. ટોટલ 3 શબ્દ આપેલા છે. તો આગળ આપણે જોયું હતું, કાં તો શબ્દો હશે, કાં તો શું હશે? શબ્દોનો સમૂહ. તો એને શું કહેવાય? ફ્રેઝ કહેવાય. ફ્રેઝ કોને કહેવાય? જે આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ. તો આને પણ આપણે શું કહીશું? એડવર્બ કહીશું. આ ત્રણ શબ્દને, એક શબ્દને, ત્રણેય શબ્દને આપણે શું કહીશું? એડવર્બ. એવી જ રીતે બીજું વાક્ય જુઓ, તે ટૂંક સમયમાં આવશે. હી વિલ કમ સૂન. આવશે. ક્યારે આવશે? ટૂંક સમયમાં. તમને શું જવાબમાં મળશે? ટૂંક સમયમાં. તો આને આપણે શું કહીશું? એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ કહીશું. શા માટે? કારણ કે ક્રિયા વિશે વધારાની માહિતી આપે છે. તો જુઓ, તમે આવી રીતે પ્રશ્ન પૂછો, તમને પણ જવાબમાં મળશે જ તે. ખાસ આપણે પ્રશ્ન પૂછવાના, એમ આપણને જવાબ મળતા જશે. આપણે કોને પ્રશ્ન પૂછવાનો? ક્રિયાપદને. શું પ્રશ્ન પૂછવાનો? ક્યારે આવશે? કેવી રીતે આવશે? ક્યાં આવશે? કેટલી વાર આવશે? તો એવી રીતે તમે પ્રશ્ન પૂછશો એટલે તમને જવાબમાં મળશે. અહીંયા જો અંગ્રેજીમાં શું થશે? હી વિલ કમ સૂન. તો અહીંયા એક જ શબ્દ આપેલો છે જેને આપણે એડવર્બ કહીશું. અહીંયા 2 શબ્દ આપેલા છે. તો ગુજરાતીમાં એવું પણ થાય ક્યારેક. ત્યારબાદ ત્રીજું વાક્ય જુઓ, તેઓ બપોરે જમ્યા પછી બહાર રમ્યા. તો અહીંયા જુઓ, અહીંયા ખાસ જોજો, મુખ્ય ક્રિયાપદ શું આપેલું છે? રમ્યા. કેવી રીતે ખબર પડે? જુઓ, તેઓ બહાર રમ્યા. પરંતુ ક્યારે? તો કે જમ્યા પછી. તો આ જે આપણને માહિતી મળે છે, રમ્યા. ક્યારે રમ્યા? તો બપોરે જમ્યા પછી. તમને એમ થશે આ જમવું પણ ક્રિયાપદ છે. બરાબર, ક્રિયાપદ જ છે. પરંતુ અહીંયા ક્રિયાપદનો ઉપયોગ એક એડવર્બ તરીકે થયેલો છે. શા માટે? કારણ કે જે ક્રિયા થાય છે ને એના વિશે વધારાની માહિતી આપે છે. રમ્યા. ક્યારે રમ્યા? બપોરે જમ્યા પછી. તો ક્રિયાપદ વિશે વધારાની માહિતી આપે છે. એટલા માટે એને આપણે શું કહીશું? એડવર્બ કહીશું. એવી જ રીતે અહીંયા જુઓ, અંગ્રેજીમાં શું થશે? આફ્ટર લંચ. તો આને આપણે શું કહીશું? એડવર્બ કહીશું. કારણ કે એ વધારાની માહિતી આપે છે. ત્યારબાદ જુઓ, આ જ વાક્યમાં બીજું એડવર્બ પણ આપેલું છે. કેવી રીતે મળશે? તો તમે જુઓ, રમ્યા. ક્યાં રમ્યા? બહાર. તો બહાર શબ્દને પણ આપણે શું કહીશું? એડવર્બ. શા માટે? કારણ કે ક્રિયાપદ વિશે જ વધારાની માહિતી આપે છે. એવી જ રીતે અંગ્રેજીમાં શું થશે? આઉટસાઇડ. તો આને પણ આપણે શું કહીશું? એડવર્બ. કારણ કે વધારાની માહિતી આપે છે ક્રિયાપદ વિશે, જે કામ થાય છે તેના વિશે. તો એક જ વાક્યમાં એક કરતાં વધારે પણ ક્રિયા વિશેષણ આપેલા હોય એવું જરૂરી નથી કે એક જ આપે, એક કરતાં વધારે પણ આપેલા હોય. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, તે દરરોજ છાપું વાંચે છે. જો વાંચે છે, તમે હવે શું વડે પ્રશ્ન પૂછશો તો તમને જવાબ મળશે છાપું. પરંતુ આને આપણે શું કહીશું? ઓબ્જેક્ટ કહીશું. તો આ તો આપણું ક્રિયા વિશેષણ છે નહીં, કારણ કે ક્રિયા વિશેષણ શોધવા માટે આપણે શું પ્રશ્ન પૂછીશું? કેવી રીતે? ક્યારે? ક્યાં? કેટલું? કેટલી વાર? તો જુઓ, વાંચે છે. ક્યારે વાંચે છે? દરરોજ એટલે કે રોજે રોજ. કેટલી વાર વાંચે છે? રોજે રોજ. તો આપણને જવાબમાં શું મળશે? દરરોજ. તો આ દરરોજ શબ્દ છે એ શેના વિશે વધારાની માહિતી આપે છે? આ જે કામ થાય છે તેના વિશે. એટલા માટે આ દરરોજ શબ્દ એને આપણે શું કહીશું? એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ કહીશું, કારણ કે ક્રિયા વિશે વધારાની માહિતી આપે છે. અને એવી જ રીતે અંગ્રેજીમાં શું થશે? તો જુઓ, હી રીડ્સ ધ ન્યૂઝપેપર ડેઇલી. રીડ્સ એટલે વાંચે છે. ક્યારે વાંચે છે? ડેઇલી એટલે કે દરરોજ. તો આ ડેઇલી શબ્દને આપણે શું કહીશું? એડવર્બ. શા માટે? કારણ કે અહીંયા જે આ કામ ક્રિયાપદ આપેલું છે એના વિશે વધારાની માહિતી આપે છે.
તો આવી રીતે આપણને શું મળશે? એડવર્બ. તમારે પ્રશ્ન પૂછતા જાઓ અને તમને જવાબમાં મળતું જશે. પરંતુ અહીંયા જુઓ તે આ નામ આપેલું છે, તો આને તમે પ્રશ્ન પૂછો તો શું મળે? એડજેક્ટિવ. પરંતુ આ વાક્યમાં કંઈ પણ એડજેક્ટિવ આપેલું નથી, એટલે તમને કંઈ પણ જવાબમાં નહીં મળે. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, તેઓ એક નાનકડા ગામમાં રહે છે. તો જુઓ ક્રિયાપદ, કામ શું થાય છે? રહેવાનું કામ થાય છે. કારણ કે અહીંયા જુઓ રહે છે એવું આપેલું છે ને. અંગ્રેજીમાં જુઓ ધે લીવ ઇન અ સ્મોલ વિલેજ. તો અહીંયા જુઓ ક્રિયાપદ શું આપેલું છે? લીવ એટલે કે રહેવું. તો જુઓ હવે પ્રશ્ન પૂછો, રહે છે, ક્યાં રહે છે? તો તમને તરત જ જવાબ મળશે એક નાનકડા ગામમાં. તો જુઓ એક કરતાં વધારે શબ્દ મળ્યા. તો એવું જરૂરી નથી કે એક જ શબ્દ આપણને એડવર્બ તરીકે આપેલો હોય, ક્યારેક ક્યારેક એક કરતાં વધારે પણ શબ્દો આપેલા હોય. એવી જ રીતે અહીંયા જુઓ અંગ્રેજીમાં શું તમને જવાબમાં મળશે? ધે લીવ ઇન અ સ્મોલ વિલેજ. ક્યાં રહે છે? તો તમને તરત જ જવાબમાં મળશે ઇન અ સ્મોલ વિલેજ. તો જુઓ આ એક કરતાં વધારે શબ્દો છે. તો એક કરતાં વધારે શબ્દો હોય તો શું કહેવાય? ફ્રેઝ કહેવાય. અને શું દર્શાવે છે? એડવર્બ દર્શાવે છે. એટલા માટે આપણે આ જે ફ્રેઝ મળ્યો એને આપણે કેવો ફ્રેઝ તરીકે ઓળખીશું? એડવર્બિયલ ફ્રેઝ. કારણ કે એડવર્બ દર્શાવે છે એટલા માટે એડવર્બિયલ ફ્રેઝ. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, તે સુંદર રીતે ગાય છે. ગાય છે એટલે કે ગીત ગાવાનું કામ થાય છે. કેવી રીતે ગાય છે? સુંદર રીતે. અહીંયા અંગ્રેજીમાં જુઓ સી સિંગ્સ ઇન અ બ્યુટીફુલ વે. એટલે કે આપણને શું જવાબ મળશે? સિંગ્સ એટલે ગાય છે. કેવી રીતે? ઇન અ બ્યુટીફુલ વે. તો આપણને આખો ફ્રેઝ મળશે. કારણ કે એક કરતાં વધારે શબ્દો હોય તો શું કહેવાય? ફ્રેઝ. તો ફ્રેઝને પણ આપણે શું કહીશું? એડવર્બ, ક્રિયા વિશેષણ. અને કેવો ફ્રેઝ કહેવાય? એડવર્બિયલ ફ્રેઝ. કારણ કે એડવર્બ દર્શાવે છે એટલા માટે. તો અહીંયા આપણો એડવર્બનો લેક્ચર પૂરો થાય છે અને આશા રાખું છું કે જે કંઈ પણ મેં તમને ભણાવ્યું તમને સારી રીતે આવડી ગયું છે. અને હજી પણ જો તમને ન આવડતું હોય તો બીજી વાર વિડીયોને જુઓ. તેમ છતાં પણ જો તમને કંઈ કન્ફ્યુઝન રહી જાય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હું તમને જરૂર રિપ્લાય આપીશ. થેન્ક યુ.